આજે નવરાત્રિ જે 22 તારીખે શરૂ થવા જઈ રહી છે એના અનુસંધાનમાં દ્વારકા પોલીસ સ્ટેશન અને એલસીબી ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને એ એરિયામાંથી પસાર થઈ અને મોટી એવી સંખ્યામાં પોલીસ યુનિફોર્મમાં, જેથી કરીને લોકોમાં સુરક્ષાની ભાવના જાગૃત થાય અને તહેવારના જે નવરાત્રિના અનુસંધાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। એ ઉપરાંત પણ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિનો તહેવાર સારી રીતે ઉજવી શકે લોકો એના માટે 565 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત છે। સી ટીમ મહિલા પોલીસ, તેઓને ટ્રેડિશનલ નવરાત્રિના પોશાકમાં અમે ગરબામાં મોકલવાના છીએ, તે પણ એવી 70-80 જેવી સંખ્યા હશે। એ ઉપરાંત સિવિલ કપડામાં પોલીસને પણ મોકલવાના છીએ, જેથી કરીને કોઈ રોમિયોગીરી કે કોઈ પણ એવો અનિચ્છનીય બનાવ ન બને। એ ઉપરાંત ખંભાળિયાની અંદર પણ અમે હોર્સનો ઉપયોગ કરી અને માઉન્ટેડ પોલીસને પણ ડિપ્લોય કરવાના છે। ખાસ કરીને જે નવરાત્રિનો જે સમય છે, રાતના લોકો મોડે સુધી નવરાત્રિ કરાવે છે, તેનું કોઈ ટાઈમ લિમિટ નક્કી કરવામાં આવ્યું? જે કોર્ટની ગાઈડલાઈન છે એનું અમે પાલન કરશું, પરંતુ કોઈ શેરીની અંદર કોઈ અવાજ વગર પોતાના જ પેલામાં રમતા હોય અને કોઈને ડિસ્ટર્બન્સ ન હોય તો એ સમય અનુસાર પૂરા કરશે।